તમને આ વસ્તુ શું લાગે છે? જોવો જો ને આ શું છે? લાકડી. કઈ ખ્યાલ નથી આવતો આ શું છે. ભાઈ આ કંઈક નવીન લાગે છે. અહીંયા વાહનો લાકડી છે ને આમ શેપ તો અગરબત્તી જેવો લાગે છે. તો અવડી મોટી અગરબત્તી છે આ શું? અગરબત્તી. અગરબત્તી. મોટી અગરબત્તી જ છે ભાઈ આ તો. અગરબત્તી જેવી સ્મેલ આવે છે. કેટલા ટાઈમમાં બનતી હશે? 2-3 દિવસ. 1-2 કલાક લાગતી હશે. તો આ હેન્ડમેડ છે ને બનાવવામાં 1 દિવસનો સમય લાગતો હોય, અને હવે ઈ કયો કે આ કેટલો ટાઈમ સુધી ચાલતી હશે? 2-3 કલાક અથવા વધુ 5 કલાક. આ 36 કલાક સુધી 1.5 દિવસ ચાલે છે. તમારા બધા માટે પણ પ્રશ્ન, અગરબત્તી બે પ્રકારની હોય છે, સેન્ટેડ અને મસાલા. હવે આ બેમાં શું ડિફરન્સ હોય છે ને કમેન્ટ્સ કરો. લકી કમેન્ટ્સ ને છે ને એક બહુ જોરદાર ઇનામ પણ આપશું. આ ગણેશ ચતુર્થી પર તમારા માટે ખૂબ જ કામની માહિતી રાજકોટમાં આવી ગઈ છે. જુઓ, હેન્ડમેડ બિગ સાઇઝની અગરબત્તી આપણને મળી રહી છે રાજકોટના લાલા પરમાનન્ટ એન્ડ સન્સમાં. અહીંયા આપણને 5 કલાક, 18 કલાક અને 36 કલાક ચાલે ને એવી અગરબત્તીઓ મળી રહી છે. સ્પેશિયલી ગણેશ ચતુર્થી માટેના મોદક, આ સ્પેશિયલી ધૂપ છે. આમ તો અહીંયા અત્તર અને પરફ્યુમનો ખજાનો છે, પણ સ્પેશિયલી ગણેશ ચતુર્થીમાં પૂજા માટેના આપણને નોન આલ્કોહોલિક પરફ્યુમ પણ મળી જાય છે, ને પણ 100% નેચરલ. લાલા પરમાનન્ટ એન્ડ સન્સ કે જે 100 વર્ષથી પણ વધારે જૂની બ્રાન્ડ છે, જેમની પાસે 400 થી પણ વધારે ફ્રેગ્રન્સ કલેક્શન છે, અને જેમના માટે એમને વર્લ્ડ રેકોર્ડ પણ મળેલો છે. રાજકોટ સિવાય અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સુરતમાં પણ શોરૂમ આવેલા છે. તમારે પણ આ મોટી અગરબત્તી કે કોઈ પણ ફ્રેગ્રન્સ ખરીદવી છે ને તો પહોંચી જાવ લાલા પરમાનન્ટ એન્ડ સન્સ, કે જે આવેલું છે રાજકોટના કોટેજા ચોકથી નજીકમાં, બેંક ઓફ બરોડાની બાજુમાં, આરાધના કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર. લાલા પરમાનન્ટ એન્ડ સન્સ